મારું નામ રાજુભાઈ પ્રસાદિયા. શું કહેશો, આખી ઘટના શું બની? દીપડા વિશે જે કાલા રોડ પર સતત 15 દિવસથી આ મેસેજ મળે છે, લોકેશન મળે એમ દીપડાનું. અત્યારે જે હમણાં સીસીટીવી ફૂટેજ આવ્યા છે એની અંદર કાલા રોડ પર ઓલરેડી દેખાય છે. ગઈકાલે આશ્રમના બાપુના આશ્રમ પાસેનો મેસેજ મળેલા છે. 3-4 દિવસ પહેલાં યુનિવર્સિટી પાસેના પણ મેસેજ મળેલા. તો ફોરેસ્ટ વિભાગ એવું કહેવા માંગે છે કે હવે એના યથાસ્થાને જતો રહ્યો છે, તો એની પાસે લોકેશન પૂરતું છે યથાસ્થાને જવાનું, કે એ લોકો તપાસ નથી કરતા. એ એક તકેદારીના પગલા રૂપે ફોરેસ્ટ ખાતાએ તકેદારી રાખી અને આનું લોકેશન મેળવે છૂટકો કરવો પડશે. અને તમે કાલે પણ કંઈક જોયા હતા? ગઈકાલે મને મેસેજ મળેલા, એટલે એ કણકોટમાં એ વ્યક્તિ રહે છે, કામ કરીને પાછો આવે, એને 1:30-2 વાગે રાત્રે અહીંથી પાસ થતા જોયું. એટલે લોકેશન દીપડાનું આ વિસ્તારમાં જ છે, નદીવાળા વિસ્તારથી કણકોટ સુધીનું જ છે. આ વિસ્તારમાં કેટલી સોસાયટીઓ આવેલી છે?